જય હિન્દ મિત્રો. તો આપણે પાર્ટ બી આજનો, જે મિત્રો અગ્નિવીર અને પોલીસની તૈયારી કરવા માંગે છે તો એમના માટે ખાસ પાર્ટ બી કે જે તમારા 1, 2 થી 4 માર્ક્સનું આરામથી પૂછાઈ શકે છે. તો આપણે આજે એનું રિવિઝન કરીશું. તો જોઈએ પીએચ નું ફૂલ ફોર્મ. હમણાં રિસેન્ટલી નેવીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. પીએચ નું ફૂલ ફોર્મ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પીએચ નું ફૂલ ફોર્મ થશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, જે એસિડ અને બેઝની પીએચ માપવાનું કામ કરે છે. પીઓએચ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સાઇડ. પીઓએચ નું ફૂલ ફોર્મ શું છે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સાઇડ. તો આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. જે એસિડ અને બેઝ, કોને એસિડ કેવું અને કોને બેઝ કેવું, તો જો જે પણ અહીંયા 0 થી 14 ક્રમ આપવામાં આવે છે, જે 7 ક્રમ છે તે તટસ્થ હશે અને જે 7 થી વધુ હશે તેને બેઝ કહેવાશે અને 7 થી વધુ જેની પીએચ હશે એને એસિડિક કહેવામાં આવશે. તો આ પીએચ નો માપવાનો ક્રમ. તો આપણે જોઈ લઈએ કેટલીક પીએચ પરીક્ષામાં પૂછાતી હોય છે. જેમ કે જોઈએ શુદ્ધ પાણીની પીએચ. તો શુદ્ધ પાણીની પીએચ કેટલી છે? 7. એ રીતે દરિયાના પાણીની પીએચ છે 8.5. લીંબુના રસની પીએચ કેટલી છે? તો 2.5. આ ખાસ તમે ચોપડામાં નોટ ડાઉન કરી શકો છો. જઠર રસની પીએચ કેટલી છે? તો 1.1 થી 3 સુધીની છે. ખાવાનો સોડા પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે 8.5 જેટલી છે. રુધિરની પીએચ મોસ્ટ આઈએમપી કેટલી છે? 7.4 જેટલી. મિલ્ક ઓફ મેગ્નેશિયા, ગઈ કોન્સ્ટેબલમાં પણ એનો પરીક્ષામાં એક પ્રશ્ન હતો. મિલ્ક ઓફ મેગ્નેશિયા તેની પીએચ કેટલી છે? 10. યાદ રાખજો. વરસાદના પાણીની પીએચ 4.2 થી 4.4 અને એસિડ વરસાદ 4.2 થી 4.4 એની પણ એટલી છે, યાદ રાખજો. દૂધની પીએચ કેટલી છે? તો 6.3 થી 6.6. આપણા જે મોઢાના લાળની પીએચ 6.5 થી 7.5 ની છે. જે વિનેગર નામનો એસિડ આવે છે એની પીએચ કેટલી છે? 4 થી 4.5 અને ટામેટાના રસની પીએચ કેટલી છે? 2.5. તો આ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં પૂછાય છે એની તમને પીએચ કીધું. એ રીતના અહીંયા જોઈએ બીજો પણ વિજ્ઞાનમાં, રસાયણ વિજ્ઞાનમાં જોઈએ તો તત્વો. હાલમાં પૃથ્વી પર કેટલા તત્વો રહેલા છે? તો જોવા જઈએ તો 118 કુલ તત્વો રહેલા છે. એમાંથી તમે જોવા જાવ તો કૃત્રિમ કેટલા તત્વો છે? 14 કૃત્રિમ તત્વો, કુદરતી તત્વો છે 14 કુદરતી તત્વો છે સોરી, અને 24 છે એ કૃત્રિમ તત્વો છે. એમાંથી 91 ધાતુ છે, 20 અધાતુ છે અને 7 અર્ધધાતુ છે. મોસ્ટ આઈએમપી 91 ધાતુ, 20 અધાતુ અને 7 અર્ધધાતુ. આવામાંથી એક પ્રશ્ન આરામથી બેઠો પૂછાતો હોય છે પરીક્ષામાં. એટલા માટે જો પ્રથમ કોઈ તત્વ પૂછાય તો હાઇડ્રોજન યાદ રાખવાનું. અને 118મું તત્વ જે વર્તમાનમાં શોધાયેલું કહેવાય, રિસેન્ટલી 118 છે એટલા માટે, તો યાદ રાખવાનું ઓર્ગોનેશન. ઓર્ગોનેશન નામનું 118મું તત્વ છે. તો અહીંયા એમની વિશેષતા અને એની સંજ્ઞા જોઈએ જે પરીક્ષામાં પૂછાય છે. સૌથી હલકું તત્વ, સૌથી હલકું તત્વ તરીકે કયું? તો હાઇડ્રોજન, જેની સંજ્ઞા છે H. મોસ્ટ આઈએમપી. સૌથી મોટું તત્વ પૂછાય તો સીઝિયમ. કયું છે સૌથી મોટું તત્વ? સીઝિયમ, જે CS તરીકે ઓળખવામાં આવે છે એની સંજ્ઞા. સૌથી ભારે તત્વ યુરેનિયમ, જેને U તરીકે એની સંજ્ઞા દર્શાવવામાં આવે. સૌથી ભારે તત્વ યુરેનિયમ. સૌથી સખત તત્વ ઇરિડિયમ. મોસ્ટ આઈએમપી. સૌથી સખત તત્વ કયું? ઇરિડિયમ, IR તરીકે દર્શાવવામાં આવ્યું છે. સૌથી ભારે પ્રવાહી, 18 વાર પરીક્ષામાં આવી ગયેલો પ્રશ્ન, પારો. સૌથી ભારે પ્રવાહી કયું? પારો. પછી જો સૌથી સખત પદાર્થ કયો છે? તો આપણે હીરો. સૌથી સખત પદાર્થ. અને પૃથ્વી પર સૌથી દુર્લભ કોઈ તત્વ હોય તો યાદ રાખજો એસિટેનિન. પૃથ્વી પર સૌથી દુર્લભ તત્વ હોય તો યાદ રાખજો એસિટેનિન. મોસ્ટ આઈએમપી. ચલો એ રીતના અહીંયા કોઈ આપણે ધાતુઓ જોશું. સૌથી સક્રિય ધાતુ, તો સૌથી સક્રિય ધાતુ હોય તો કઈ છે? સોનું, જેની સંજ્ઞા સૌથી ઓછી સક્રિય છે. મોસ્ટ આઈએમપી. અહીંયા ધ્યાન આપવા જેવી વસ્તુ છે. સૌથી ઓછી સક્રિય ધાતુ હોય તો સોનું છે ને એની સંજ્ઞા છે AU. આ 18 વાર આર્મીમાં આવા પ્રશ્નો પૂછાય છે એટલા માટે. પૃથ્વી પર સૌથી વધુ મળતી ધાતુ, તમને આવો પ્રશ્ન આવે, પૃથ્વી પર સૌથી વધુ મળતી ધાતુ, તો કોઈ લોખંડ કરીને ના આવશે એલ્યુમિનિયમ. કોણ આવશે? એલ્યુમિનિયમ. સૌથી હલકી ધાતુ પૂછાય તો હિલિયમ. કઈ હશે? હિલિયમ. સૌથી પ્રવાહી અધાતુ તત્વ તો યાદ રાખજો બ્રોમિન. પ્રવાહી અધાતુ તત્વ છે પણ અધાતુ, તો બ્રોમિન. ચલો અહીંયા છૂટક પ્રશ્નો છે બીજા. અનાજના રાજા તરીકે કોને ઓળખવામાં આવે? તો ઘઉં. અનાજની રાણી તરીકે કોને ઓળખવામાં આવે? મકાઈ. ફળોના રાજા તરીકે ચણા, ફળ. હવે કઠોળના રાજા તરીકે કોને ઓળખવામાં આવે? તો એ તમારે નીચે કોમેન્ટ કરવાનું છે.
કઠોળના રાજા તરીકે કોને ઓળખવામાં આવે તો એ તમારે શું કરવાનું છે યુટ્યુબમાં નીચે કોમેન્ટ કરવાની છે. ચલો, વાતાવરણમાં રહેલો વાયુ, આર્મી અગ્નિવીરમાં આવા ઇઝીલી પ્રશ્નો પૂછાય છે. એટલે નાઇટ્રોજન તે 78% છે. વાતાવરણમાં નાઇટ્રોજન કેટલો 78. ઓક્સિજન તમે જો તો 21% છે. કાર્બન ડાયોક્સાઇડ તો 0.03%, પણ જો 4% એવું કહેવાય છે, પણ 0.03% છે. અને અન્ય બીજા રહેલા વાયુ છે. તો આ હતું તમારું અગ્નિવીર અને આ પોલીસ કોન્સ્ટેબલ માટે જે વિજ્ઞાન પૂછાય છે. અગ્નિવીરમાં 15 પ્રશ્નો છે, 30 માર્ક્સના આવે છે. આમાંથી આરામથી 4 થી 5 માર્ક્સની તમારી પરીક્ષામાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે YouTube પર એક સિરીઝ શરૂ કરી છે, તો તમે એમાં જોડાયેલા રહેજો. આ વિડીયો તમારા માટે મોસ્ટ ટાઈમે તમે આમાં ચોપડામાં પણ લખી શકો છો અને રિવિઝન કરી શકો છો, અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો અને લાઈક પણ કરી શકો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.